સાંજ થઈ ગઈ છે ને જો આપણે બેસી ગયા માથું ધોઈને કાર ગયા મસ્ત ઠંડો પવન આવે છે. ચાલો મિત્રો, જય સ્વામિનારાયણ. તો ચાલો મિત્રો, બધું કામ પતાવીને હવે હું ફાઇનલી આવી. ચાલો તો જો આપણે રેડી થઈ ગયા છીએ અને આવ્યા છે તેડવા અને જો આરાધ્યા ગોઠવાઈ ગઈ પાછા. ચાલો તો જો આપણે બહાર જઈ આવ્યા અને ઘરે આવી ગયા છીએ અને જો બધા ચાલો ગાઈસ તો આપણે જો અહીંયા રંગોળા ગોઠવાયા છીએ ને મસ્ત જો હોટલ હોલ થયો છે. સાંજ થઈ ગઈ છે ને જો આપણે બેસી ગયા માથું ધોઈને કા આરાધ્યા મસ્ત ઠંડો પવન આવે છે અને જો અહીંયા પપ્પા માવાની દુકાન ખોલી છે. તું માવા બનાવવા મણી આરાધ્યા? હે તો કે માવો બનાવું છો કે બોલ તો ખરી, બોલ. તને આવડે માવા બનાવતા? તો જો માવાનો સામાન લાવી ગયો છે ને જો માવાના પડીકા વળે છે બધાય. હે ઘરે માવા બને કા આરાધ્યા દાદાના આખું કોથળ ખોખું ભરીને બનાવીને મૂક દે હે. હા અત્યારે જાહે. હા તો જો આપણે બેસી ગયા છીએ, પવન મસ્ત આવે છે ઠંડો ને સાંજ થઈ ગઈ છે. તો કીર્તન તો ગયો છે માસીના ઘરે, તો હમણાં જો આજ તો તેડવા પણ આવે છે 8 વાગે, તો હમણાં આ કીર્તનને તેડવા જવાનો છે. તો જમવાનું છે મારા મામાના ઘરે આજ તો. હે કોણ આવવાનું તું બોલ ને? હે હું આમ કોણ આવવાનું તને નથી ખબર? પાછી કે મને નથી ખબર. લ્યો ખબર છે પણ બોલવું નથી એને. એ કે રુદાન ઘરે જવાનું છે. મેં કીધું હા. કાલ બપોરની વાત બપોરે જોયું જાય. હાલો ચાલો મિત્રો, જય સ્વામિનારાયણ. તો આજે ઘણા દિવસે મારી યુટ્યુબ પર આવવાનું થયું છે, કારણ કે છોકરાઓને મારા મિસિસને બધા ગયા છે વેકેશન કરવા મામાના ઘરે. તો બસ જો હવે આજે હું એને લેવા જાઉં છું રાજકોટથી. અભિહાલ નીકળ્યો અત્યારે, પણ આજે તો રસ્તામાં બીજા 2 કામ છે, બેસણું છે. એક આજે પૂનમ છે તો માતાજીએ પણ દર્શન કરવા જવાનું છે. તો આ 2-3 કામ આજે નીકળી ગયો છું. પછી મારે પહોંચતા તો લગભગ રાતના 9 વાગી જશે મિત્રો. આજે તો લોંગ ડ્રાઈવમાં જ છું અને સિંગલ જ છું, એકલો જ છું. તો આ સાથે તમને આગળ બતાવું મિત્રો. તો ચાલો મિત્રો, બધું કામ પતાવીને હવે હું ફાઇનલી હાઈવે નીકળી ગયો છું. એક બેસણામાં જવાનું હતું, માતાજીએ જવાનું હતું, દવાખાને જવાનું હતું. થોડીક તબિયત હમણાં બગડી ગઈ છે. તો મિત્રની એક હોસ્પિટલ છે અહીંયા, પોતે ડૉક્ટર છે મારો મિત્ર. તો કીધું એને લાભ આપી તો નાશ ને એવું બધું દઈ, ઇન્જેક્શન ને એવું બધું કમ્પ્લીટ કરી અને હવે નીકળી ગયો છું ફાઇનલી હાઈવે. લગભગ પહોંચતા તો મારે રાતના 8:30-9 જેવું વાગી જશે. તો આગળ તમને બતાવું મિત્રો, જોતા રહ્યો મારી સાથે. અને હાઈવે પણ એટલો ખરાબ થઈ ગયો છે કે ચોમાસા પહેલાં આટલો હાઈવે ખરાબ થઈ ગયો છે, તો આ ચોમાસું આવતા શું પ્રોબ્લેમ થાય, કન્ડિશન કેવી થઈ જાય કંઈ ખબર નથી પડતી. ચોમાસા પહેલાં એવો હાઈવે ખરાબ થઈ ગયો છે મિત્રો. નકરા થીગડા જ માર્યા છે અને ખાડા એટલા છે કે આ 180 કિલોમીટરનો રૂટ છે, કેમ કાપવો ને એ બહુ મોટો થઈ ગયો છે પ્રશ્ન. ચાલો તો જો આપણે રેડી થઈ ગયા છીએ અને આવ્યા છે તેડવા. અને જો આરાધ્યા ગોઠવાઈ ગઈ પાછળ, તૈયાર થઈને રેડી થઈને. કા આરાધ્યા ક્યારની એમ કહેતી હતી ક્યારે આવશે. તો જો અમે તૈયાર થઈ ગયા અને જઈએ છીએ હવે મારા મામાના ઘરે જમવા માટે. તો ત્યાં જમવાનું છે અત્યારે, તો અમે તૈયાર થઈને નીકળી ગયા છીએ ઘરેથી. ટ્રાફિક અત્યારનો વધારે હોય ને એટલે અત્યારે ફૂલ ટ્રાફિક છે, જો તમે જોઈ શકો છો આગળ. એટલે અમારે થોડુંક લેટ થઈ જાય એમ છે અત્યારે. 9-9:15 તો થઈ જશે ત્યાં પહોંચશું ત્યાં. એમાં એવું છે હજી કીર્તનને પણ અમારે તેડવા જવાનું છે મારા બેનના ઘરે. તો એ ત્યાં છે, કાલનો ગયો છે એની ભેગો રોકાવા. તો એને ત્યાં તેડવા જઈશું અને પછી જઈશું જમવા. એટલે 9-9:15 તો થઈ જ જશે. એટલે એ રીતનું છે. તો જો આપણે તૈયાર થઈને રેડી જ હતા, એટલે આવ્યા એટલે સીધા ગાડીમાં બેસી ગયા.
ઉપર નથી ચડ્યા એટલે કે પછી આ ઉપર જાહું કે એટલે જો નીકળી ગયા છીએ ઘરેથી અત્યારે. ચાલો આગળ પાછા મળી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો મસ્ત સવાર થઈ ગયું છે ને આપણે જો નાહી ધોઈને ફ્રેશ થઈને નાસ્તા પાણી કરીને નીકળી ગયા છીએ. અહીંયા જો છોકરાઓ પણ બેઠા છે પાછળ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો હવે જઈએ છીએ બહાર, કામ છે એટલે જો બહાર નીકળ્યા છીએ અને પછી પાછા ઘરે આવશું. તો સવારમાં જો હતા મારા માસીના ઘરે રાતે, ત્યાંથી નાહી ધોઈને ફ્રેશ થઈને બધા નીકળી ગયા અને હવે જઈએ છીએ બીજે. તો એ રીતનું છે. તો ચાલો આગળ તમને બતાવું. ચાલો તો જો આપણે બહાર જઈ આવ્યા અને ઘરે આવી ગયા છીએ અને જો બધા પંખા નીચે હવા ખાવા માટે બેઠી ગયા અને કીર્તન જો ઉઈ ગયો. જો આપણું બધું પેકિંગ પણ ખાવા મળ્યું છે. હવે આજ જવાનું છે. અહીંયા જો રસોઈ બનાવે છે મમ્મી ને ચંદા. ને શું બનાવ્યું છે? તો હા, તો જો રસ ને ખમણ ને બધું બનાવ્યું છે. તો હવે જો રોટલી બનાવવાની છે. તો બધી રસોઈ બની ગઈ છે અને અમે તો જો સવારના વયા ગયા હતા. તો અત્યારે આવ્યા, બહાર ગયા હતા મારી બેનના ઘરે. તો અત્યારે જો આવ્યા છીએ અને હવે જો જમવા બેસીશું. જમીન પછી સાંજકનું અમારે નીકળવાનું છે. તો બધું હાલો ઠેલા બેલા પેકિંગ કરવાના થાય. તો બધા ઠેલા પેકિંગ કરી લઈ. ખમણ આપું? હાલો ખમણ દઉં. તો હાલો આરાધ્યાને ભૂખ લાગી છે તો ખમણ આપી દઉં. કાં આરાધ્યા? ચાલો પેલા આરાધ્યાને ખમણ દઈ દઈ પછી પાછા મળી. ચાલો ગાઈસ, તો આપણે જો ભાવનગરથી નીકળી ગયા છીએ અને જઈએ છીએ હવે રાજકોટ. અને જો છોકરા પાછળ બેસી ગયા છે અને જો આપણે તડકાના નીકળ્યા છીએ અત્યારે. તોય ઠંડો પોર થોડોક ખાવા માંડ્યો છે એટલે મોડા નીકળ્યા છીએ. તડકો ફૂલ જ છે એટલે આપણે મોડા નીકળ્યા છીએ. ને અહીંયા જો માસાની દુકાન છે સામે, તો એ ત્યાં ગયા છે માસાને મળવા માટે. તો એ ત્યાં છે અને અમે અહીંયા બેઠા છીએ ગાડીમાં. તો એ રીતનું છે બધું. આજ તો જો હવે ઘરે જઈએ છીએ. 10 દિવસ પૂરા થઈ ગયા, રોકાઈ લીધું મમ્મીના ઘરે અને એન્જોય પણ ફૂલ મસ્તી કરી ને બધાય ભેગા થયા અને મજા પણ એટલી આ કરી છે. અને હવે જો ઘરે જઈએ છીએ આજે. તો હજી પહોંચતા તો લગભગ 8 વાગી જશે. 7:30 તો ઉપર થઈ જાય કેમ કે 5:30 પોણા 6 તો થઈ ગયા છે અત્યારે. તો 8 તો વાગી જ જાય ઘરે પહોંચતા. તો જો બધા ગોઠવાઈ ગયા ગાડીમાં ને ભાઈ બેન પાછળ જો મોબાઈલ જોવા હાટો બે બાંધે છે. તો એ રીતને છે. તો જો અહીંયા કીર્તન ઘડીક બંધ રાખ ને. પણ બે ને બાંધવાનું જ થાય નકરું કા ગાડીમાં બે ઘરે હોય ગમે ત્યાં હોય બાંધવાનું જ બસ, બીજું કઈ વાત જ નહીં. અને એ રીતને છે. તો જો અમે નીકળી ગયા છીએ. તો ચાલો પાછળ મળીએ આપણે. ચાલો ગાઈસ, તો આપણે જો અહીંયા રંગોળા પહોંચવા આવ્યા છીએ ને મસ્ત જો હોટલે હોલ્ટ કર્યો છે કેમ કે છોકરાઓને જો ભૂખ લાગી છે. તો જો હિંચકા ને અહીંયા ખાટલા ને બધું મસ્ત છે જગ્યા હોટલ બેસવાની. તો અહીંયા જો હોલ્ટ કર્યો છે અને અહીંયા બેઠા છે હિંચકે. અને બહાર તો નકરી ઊની વરાળું જ આવે છે. ગાડી બેસીમાં હતા ને એટલે અહીં તો કહું છું નકરો ગરમ પવન જ આવે છે. એમ થાય કેમ બેહવું એવું છે બધું. આરાધ્યાની જો પડીકા લઈ લીધા છે તો મંડો ખાવા. હાલો ખાઈ લ્યો. કા આરાધ્યા? જો કૂતરું છે જો અહીંયા. હે મસ્ત જગ્યા છે, હોટલ મસ્ત છે. જો અહીંયા તમારે ઘડીક પોરો ખાવો હોય ને તોય પણ મસ્ત ખાટલા બાટલાની વ્યવસ્થા સારી છે, સગવડ બધી. તો જો બધા છોકરાઓ પણ હિંચકા ખાય છે અને આપણે જો અહીંયા બેઠી ગયા છીએ. કાં આરાધ્યા? છોકરાઓ ખાઈ લે. બે માણસ હિંચકે બેઠા ને ડખો નો થાય ને એટલે જો આપી છે ગ્રીન બાંધવાનું ન થવું છે. બધા હિંચકે છે જો એટલે એકને વચ્ચે આપી દીધી છે. આપી દીધું ડખો ન થાય. તોય બાંધવાનું હોય તો આમને બધા હે ને આરાધ્યા. તો એ રીતને છે. તો ચાલો બચ્ચા પાર્ટી બધા નાસ્તો કરી લે પછી પાછા નીકળી. કૂતરું કાંઈ ન કરે દીકરા. એ કાંઈ આવે નહીં અહીંયા પાસે. એ આઈ ન આવે. તું ખાવા માંડ તમ તારે. અહીંયા મસ્ત જો ઝાડ ને બધું મસ્ત બગીચા ને બધું છે. તો થોડીક વાર માટે જો છોકરાઓ નાસ્તો કરી લે ત્યાં સુધી અહીંયા બેસી ને પછી પાછા આગળ નીકળી. તો ચાલો પછી પાછા મળી.